આજ રોજ તારીખ 12 આજની મીટિંગના જે 12 એજન્ડા નીકળ્યા હતા ઉગાભાઈ, હા સર. એની અંદર અત્યારે તમને પહેલાં વિશ્વાસમાં લઈને આ 12 એજન્ડા લખવામાં આવેલા છે અને આપના મંત્રીશ્રી આપને મીટિંગ બોલાવ્યા પછી પણ હાજર નથી, તો એ બાબતમાં આપ આગળની કાર્યવાહી શું કરશો? સાહેબ, ખરેખર તો મંત્રી સાહેબને પાલિતાણા તાલુકાની અંદર મિટિંગ હોય તો એને એજન્ડો જે બજાવે છે એ એજન્ડો એને મિટિંગમાં ખ્યાલમાં રાખી અને એજન્ડો બજાવવો જોઈએ, જેથી કરી અને અમે ઘેટી ગ્રામ પંચાયતના સભ્યએ અટવાવી નહીં. એને કારણે લોકોનો કામ ધંધો રોજીરોટી પાડી અને એ મિટિંગમાં હાજર થાય અને સાહેબશ્રી હાજરમાં છે નહીં. તો એજન્ડાનું કારણ કયું હોય છે કે જે એને વિશ્વાસોમાં 2-5 સભ્યને રાખી અને એજન્ડો જે બહાર પાડવામાં આવે છે, બરોબર છે, એ એજન્ડો તો બહાર પાડવામાં એને પણ ખ્યાલ રાખવો જોઈએ કે ભાઈ મને મેસેજ તાલુકા પંચાયતમાંથી આવ્યો હોય તો તાલુકા પંચાયતની અંદર મારા મિટિંગ હોય તો આ એજન્ડો સરપંચશ્રી અથવા ઉપસરપંચશ્રી અથવા અમારા વિશ્વાસુ સભ્યને એને રાખી અને આ એજન્ડો બહાર પાડવો જોઈએ. આ મીટિંગ મળી છે, એમાં 12 મુદ્દા છે અને 12 મુદ્દાનો એજન્ડા અત્યારે તમે મીટિંગની અંદર રજૂ કરવાના છો, પણ જવાબદાર તલાટી મંત્રી શ્રી હાજર નથી, તો આ બાબતમાં આપનું શું કહેવું છે? મારું નામ લવજીભાઈ ગોહિલ, વોર્ડ નંબર 4માં હું 2012થી ચૂંટાયેલ સભ્ય છું અને મારું કહેવાનું એ છે કે આજ રોજ તલાટી મંત્રીશ્રીએ એજન્ડા કાઢી અને 3 ને 20 મિનિટે મિટિંગ ગોઠવેલી. બધા સભ્યોને પોસ્ટ દ્વારા એજન્ડા મોકલેલ હતું, ગ્રુપમાં પણ મેસેજ મૂક્યો નહોતો, કોઈને જાણ પણ નહોતી કરી અને છતાં તલાટી મંત્રી આજે 3 ને 20 મિનિટે હાજર નથી. અશોકભાઈ ડાયાભાઈ પરમાર મારું નામ છે. નંબર 3 નંબર વોર્ડ નંબર 3. અમને 3:30 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, મંત્રી સાહેબે હજી હાજર થયા નથી, આવ્યા નથી. 4 વાગ્યા છે. બરાબર. હવે આ અગત્યના જે મુદ્દા 12 મુદ્દાના એજન્ડા છે એની વિશે આપ પંચાયતના વિશ્વાસુ સભ્યો દ્વારા એને કોઈ ચર્ચા વિચારણા થયેલી છે કે નહીં? ના, અમારી સાથે અમને વિશ્વાસમાં લેવામાં આવતા નથી. છેલ્લા અંદાજે 1 વર્ષથી અમને વિશ્વાસમાં લેવા નથી આવતા. આ લોકો એની રીતે એજન્ડા કાઢે છે, અમને જાણ કરે છે, નથી કરતા. ઓન ધ રેકોર્ડ લઈને એ લોકો આખા ગામમાં ભ્રષ્ટાચાર રૂપી કામો કરે છે.